મહાદેવ હર અને શ્રી રાધે રાધે સાથે આજના બ્લોગની શરૂઆત કરું છું. અને આ જોઈ લ્યો, ગાય માતાને આંખમાંથી આંસુ વહ્યા જાય છે. અત્યારે આ બિસાડા ભૂખા પ્રાણી, અબોલ પ્રાણીને આપણે જરૂર છે, માણસની બહુ જરૂર છે. પછી મેં કંઈ ઓલા બિસ્કિટ જે હતા લાવીને નાખ્યા થોડા. અત્યારે ગાયો બિચારા બધા રખડે છે. અને ગાય અભિયાન ઓલું ચાલુ કર્યું 27 એપ્રિલે બધાને જોડાવા, ઓલા જાગૃત કરાવવાનું સાધુ સંતો દ્વારા. બહુ સારું કામ છે. કારણ કે જ્યાં જોઈએ આપણે જોઈ શકીએ છીએ ગાયો એમને બિચારી રેડિયા રખડે, બધા માલીમનો રેડિયા રખડે. જો આવી રીતે ખાવા માટે ઓળખા મારે પૂઠા ખાય. અમે ઘણી જગ્યાએ જોયું આપણા થાય એટલી મદદ કરીને. થોડું કંઈક નાખ્યું પણ આજ ઈમાનદારી જોઈ લ્યો, પાછળ જ આવી. આ બિચારાનો અત્યારે બહુ જરૂર છે. મહાદેવ મહાદેવ મહાદેવને જીવ બધી જગ્યાએ એમનું રખડાય. જેટલું થાય એટલું કરો, જેટલું થાય એટલું. ત્યાં પૂઠા ખાતી હતી, પછી આવીને બિસ્કિટ ને એવું રાખ્યું. બીજું કંઈ હતું એ થોડુંક નાખ્યું, પણ એકથી કંઈ ના થાય, બધા એ કરે તો જ થાય. મહાદેવ શ્રી રાધે રાધે. આજે લોક અહીંથી ચાલુ કરતો હતો, પછી અમારી આવતો હતો હવાનો ફોર્સ ને ત્યારે આવી વાગ્યા 8 જેવું વાગ્યું. જય ગૌ માતા. માતા કહીએ આપણે, ગૌ માતા. ગૌ માતા નખડાવી પડે. તો ફ્રેન્ડ્સ, હવે અત્યારે વ્લોગને આગળ વધારીએ ત્યારે મેં આજ તો રોડ ઉપર સ્ટાર્ટ કરી દીધો હતો. એક ગાય બિચારી હતી. અને તો ફ્રેન્ડ્સ, દીવ અહીં ઊભી છે અને મારા માં શિવ મહાદેવ વાહ મોરે છે. ઈ શું મહત્વ એનું? શિવ મહાદેવ, મારા માં શિવ મહાદેવ, એનું એ જે મહત્વ હોય. વચમાં ના કટિંગ ના કરાય કોઈ વસ્તુને. કટિંગ નથી કરતો, કટિંગ જ કર્યું. એ જીને જેવી વૃત્તિ. આજે રીંગણાનું ભરેલું શાક ખાવાનું. મહાદેવ આ રીંગણાની ગ્રેવી થાય, ગ્રેવી તૈયાર થઈ છે. મહાદેવ ભરીને રીંગણા બનાવવાના છે. हे शिव पिता परमात्मा करते हैं तेरी आराधना. ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. દીવતી હું મિસ કોલ માર્યો તો, હા મારી દેજો એમાં. જે ઓલી ગૌરક્ષા સમિતિમાં ઓલો મિસ કોલ નંબર આપ્યા ને, 27 તારીખે બધા હિન્દુ ભેગા થવાના છે. બહુ ફિટિંગ થઈ ગયું છે, બહુ. તો જેથી ઓછું કરવું જોઈએ, લાંબુ પડી જાય છે. ને આજે આપણે ઘણું નવું કામ કરી નાખવાનું છે. દાંતીઓ દેખાતો હશે એમાં, નહીં દેખાય એમાં. હું દાંતીઓ છે ને બીજું નહીં. તો તમે પણ આજે આપણે ઝાડવા વાવવાનું કામ કરવાનું છે. આજે આપણે ઝાડવા વાવવા છે, પણ મારા માં એમ કે છે કે અત્યારે ના હોય, ચોમાસામાં વવાય. અટાણે ઉગી જાય, ઉગવાનું હોય તો કાંઈ પાણી રાખ્યા રાખે. કાંઈ પાણી પણ પૂરું થવું જોઈએ ને. એ તો આવે જ નર્મદા માતાની દયાથી. પણ
ડાયરેક્ટ આ વાવી તો વાવી શકાય એમ કાપી લઈને વાવીને વળી સુકાઈ જાય તો વાત અલગ છે. અહીંયા કેવાની વાવી? તો ક્યાં વાવો તાર? આ નથી વાવ્યું કઈ. બધું છે. તો ક્યાં વાવો? નવા નવા ઝાડવા વાવો. એકને એક નથી વાવ્યું. બધા ઝાડવા અલગ અલગ વસ્તુ દી આપણે. હા એ તો અલગ અલગ ઓલા વાતાવરણ દી. પણ મારે હજી વાવવી રહેશે એક બે શું? એક ઈ પછી એક ઓલું ગમે બીજું વાળું. બિલી. બિલી એટલી નથી વાવી. એકને માન ભરા પસંદ થાય. ભલે માન થાય એકનું ભરણ પસંદ પછી લિમિટ હોય બધું. નહીં વાવવી થાય એમાં તમારી જીત છે થોડી. એ તો નહીં ચાલે. એવા નિંદક તારા નહીં. તારે તો તમારી જ રાખવું હા બધું તમારે. એવું બધું ના હાલે ને. આ તારું મરજીમાં હેરી આવડું ઝાડું. એ તો અંબા આપણે બધા વાવલ છે. મેં કઈ થાય. હું તો તઈ ના પાડતી. તમે લેવા તા. હા તું તને જ પડે ને. હું તો આયા નથી વાવી. વાવ તો? દીધી ને તઈ. તું ક્યાં વાવ? એમ કરી શેટી વાવવું એમ કીધું. શેટી જતા તું લઈને ઉતાવળ તો જો પડી ડાયરેક્ટ લઈ લેજે. ઉતાવળ તો જોઈને એમ ના આવે લોક કઈ. બરાબર ને મિત્રો? વાતચીત છે. કાઢવાની તો વાત જ નહીં કરવાની ઝાડવું. કારણ કે એક ઝાડવાને ઉગતા કેટલો ટાઈમ ને કેટલી વસ્તુ લાગે છે અને ઓક્સિજન આપણે દઈએ માણસ સમજતું નથી ભળી હોય નાખી દીધું. એ માનવતા નથી આપણે ગમતી જરાય. બરોબર. મહાદેવ હર શ્રી રાધે રાધે હર હર મહાદેવ. આમ જો આવે જો મને ધગસ આવી ગઈ. બ્લોગ તો ઉતરશે જ. કઈ મિસ્ટેક હોય તો કહેવાની છૂટ. બાકી બ્લોગ બંધ નહીં થાય. કોણ બધાને કેવું લાગુ પડે જી કેતું હોય ને માણસ. કોણ કહેતું હતું? આ દેખાડો મયુરભાઈ. તમારા માટે ખાસ. હર હર મહાદેવ. તું જ દેખાડજે. આજે કે મારે બીજી જો તમને મેં કીધું આ બ્લોગમાં એમ કઈ. તો મહાદેવ હર શ્રી રાધે રાધે. અત્યારે છે ને હવે પછી પાણી પાઈ દઈએ આપણે ડેલીનું રૂટીન આપણે ઝાડવાનું. હાલો એ કરી લઈએ આગળ. અને ઓલી દીવમાંથી જ રીલ્સ બનાવતી હતી એવું બેઠી બેઠી અહીં મારો વિડીયો લેતી હતી. હાલો આપણે આપણું પાણી પાઈ નાખી કરી નાખી. ટાંકા ખાલી થઈ જાય છે. પાણી આવી જાય તો સારું હવે લેતું. તો હર હર મહાદેવ શ્રી રાધે રાધે. અત્યારે બપોર પછીના હવા ચારક જેવું થયું એટલે મારે ટાઈમ થઈ ગયો હોય નાવા ધોવા જવાનો. અને આ અહીંયા રીલ્સ એડિટ કરે છે બેન. મહાદેવ હર શ્રી રાધે રાધે. મહાદેવ હર શ્રી રાધે રાધે. લુગડા મારા હાટે લઈ ગયા છે. વાહ હું જ્યાં બધું કરી લઈને દાદા ઘણો ટાઈમ નીકળી જાય છે. ભગવાન કદાચ બધે મને વહેલો જ ઉઠાડવા માંગે તો એ છે હું ફકારી નો હેલો કમેન્ટ કરી નાખજો. આ ફકારો હે કે મહાદેવ હર શ્રી રાધે રાધે. મહાદેવ. તો ચાલો આજના વ્લોગને આટલો જ રાખીએ. બપોર પહેલાં નામ ઉતરી ગયા. મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ હર. કારણ કે અમારે જવા ટાઈમ ગયો ગાઈસ કરીશ. હર હર મહાદેવ. મળીએ એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ હર.